પાસપોર્ટ કઢાવા ગયા હતા ને કલાક કરતા ખીજાઈ ગયા છે મમ્મી. 5 કલાક આપણા બગાડે. 6 કલાક થઈ તમારે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છે તમને બધાને? એકદમ મજામાં જશો તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર અને જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. તો આજે સવારમાં ખીચું બનાવ્યું છે રેશુએ અને તડાકે ભડાકેદાર ખીચું છે, એટલે તમે લોકોને ખાવું હોય તો આવજો. પણ તમને છે ને આમ જોવો યાર નાકમાંથી પાણી જાય છે અને પરસેવો એટલે શરદી છૂટી પાડી દીધી. હા, શરદી છૂટી પાડી દે એ ફાઇનલ છે. તો તું એક કામ કર, આજે મમ્મીનો સુવિચાર લઈ લે. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ સાથે સુવિચાર. માણસનું મન એટલું અશાંત છે ને કે તેને શાંત ભરી આંખે અને પ્રેમ ભર્યું હૃદય અને શાંતિપૂર્ણ જે જીવન છે ને તેને દેખાતું નથી. આટલું આપણું મન અશાંત હોવાથી આટલી બધા આપણા જીવનની અંદર આનંદ હોવા છતાં આપણને એ દેખાતો નથી. મમ્મી આમ દરરોજ તમે તો આમ કઈક શું કે ખુશી ગોતવાનું એક રસ્તો આપતા હોય એવું લાગે છે સુવિચારમાં. હા, એટલે મોટિવેશન જ મસ્ત સુવિચાર હતો. તો હવે રાહુલ ને જઈ શરદી છૂટી પડી ગઈ. રાહુલ શરદીની ક્યાં કરે તું? આવું છે ને બનાવતી નહીં છે ને, આમ નામ કરી કરીને તું મને છે ને પેલું કેવા મમ્મી થઈ જાય મસા આમ નામ કરી કરીને તું મારું બતાવી. પછી તાજ મુહૂર્ત કર્યું છે ને, કાલ આપણે હાવ મોડ બનાવી દે એટલે ઇક્વલ થઈ જાય અડધું અડધું. આપણે આવું આ ખીચું જુઓ તમે જરાક, અહીંયા મરચી જુઓ ખાલી લીલું જરીક જ નાખી છે પણ મરચી જેવી તમારે જેવી છે મરચું. એટલે હું તીખો છું. હા કાંઈ વાંધો નહીં. ના તમે તો હાવ શાંત છો. પણ કાંઈ ના, મોસંબી ખાતી જવાની ને એમાં સાઈડમાં વળી પાછ મરસા કાઢતા જાય. ચાલો હું જાઉં છું ઓફિસ તરફ, તમને સાંજે મળું. ત્યાં સુધી બાય બાય. ભાભી તો ગયા હતા, જો આમ પાર્લરના ઓર્ડરમાં ગયા હતા 2 વાગ્યાના. અત્યારે ખબર પડી મને બેસું તો કે નહીં કંઈ. લે તો હું તમને રાતે કીધું તો 2 વાગ્યા જગાડીને કહે કે ભાભી ઓર્ડરમાં જાય છે. હા, એટલે મૂકવા જવા પડે એમ. ના લેવા આવવા નતા એમને તો. શું મમ્મી કહો છો? આ કઈ બહાદુર બચ્ચા નથી, રાતે 2 વાગે એકલી જાય. એને પૂછી જો ને, અંકિતા કે આવે જાય. હે એકલા જઈ શકો તમે? કાંઈ ન જાય, અમે વીએ જઈએ. મને માનસો હું તું અમે કાંઈ માનતા નથી પણ કઈ 2 વાગે એકલા ન જો જાય. 4 વાગ્યામાં હવારમાં કતારગામ વહી જતી હોય એકલી ગાડી લઈને, તો પછી 4 વાગે જઈ શકો, 2 વાગ્યાની વાત છે. હા સિક્યોરિટીનો ઇશ્યુ નથી સુરતમાં, સારું છે. એટલે સ્ત્રીઓ સાંજે એકલા જઈ શકે છે. શું કેવું ભાભી? ઈ સ્ત્રી સ્ત્રી અને આમે જેવું સ્ત્રી પિક્ચર આવ્યું છે કે નહીં, ત્યારથી બધાને શું છે કે ડર બેસી ગયો છે કે वो स्त्री है, ના હો અમે कुछ भी कर सकती है. એમ નહીં, આ લોકો બી ગયા છે. અમે બધા બી ગયા છે સાંજે, અમે નીકળવાના બી ગયા. હા એ લોકો બી ગયા. તો બસ હવે જાઓ. જય માતાજી. જય માતાજી. અહીંયા પણ 2 જણીઓ થઈને પૌવા બનાવે છે. ફાઇનલી અત્યારે 11:15 વાગ્યા છે ને હવે છે હું ફ્રી થઈ છું. હવે સવારે નાસ્તો કર્યો, પછી બધું ઘરનું કામ કર્યું અને છોકરાઓ ટ્યુશનથી આવ્યા એમને પણ રેડી કર્યા અને 120ની સ્પીડમાં, કારણ કે પ્રિયાંશ, અયાંશ ને મનસ્વી ત્રણેય થઈને અને ઢોલકા બજાવી દીધા હશે માથાના. ત્રણેય એક જોડે બધું આ જોઈએ ને તે જોઈએ ને એમ કરીને ચાલુ કરી દીધું એમનું તો. અને મમ્મી ગયા ભાવ ફેરીમાં. હવે હમણાં એ આવે એટલે જમવાનું પણ તૈયાર રાખવાનું છે, કારણ કે એમને જવાનું છે પાસપોર્ટ કઢાવવા માટે. એની પ્રોસેસ એક વખત થઈ ગઈ હતી પણ એમાં કંઈક મેરેજ સર્ટીનું પ્રૂફ નહોતું, એટલે હવે પાછું મમ્મીની આજે હમણાં જવાના છે. અને ભાભી તો 2 વાગે ઓર્ડરમાં ગયા હતા, એટલે એ આરામ કરે છે, નાસ્તો કરીને આરામ કરે છે. અને પછી હમણાં 4 વાગ્યાને પાછું જવાનું છે ઓર્ડરમાં. ત્યાં સુધી હવે એકલી હતી એટલે ઘરમાં પછી રસોઈ તો થોડીક બનાવી જ નાખવી પડે. રસોઈ બની ગઈ છે અને તો યલો રાઈસ બનાવી નાખ્યા અને ગુવાર બટેકાનું શાક કરી નાખ્યું ફટાફટ. છોકરાઓને પણ ગુવારમાં બટેકા હોય ને તો એને બટેકા ફેવરેટ, એટલે બટેકા દઈ દેવાના અને ગુવાર આપણે ખાઈ લેવાનો. અને પપ્પા પણ મસ્તીની ફાફડી અને કળી ગાંઠિયા લેતા આવ્યા છે. શિયાળો ચાલુ થયો એટલે ઘરમાં પૂરું જ ન થાય. શેરડી ને બીજું લાવ્યા છે, સંતરા ને ચાલુ થઈ ગયું છે ફ્રૂટ ને શેરડી ને. શિયાળામાં
બધું ખાવાની બહુ મજા આવે એટલે લાવવાનું ચાલુ જ રહે. પછી ઉનાળામાં તો ઓલરેડી અમથી સિઝન ઓછી હોય ન ભાવે, ત્યારે બહુ મજા આવે. અને ખજૂર પાક તો કાલે જોઈ તમે બની ગયો, એ તો પૂરો હોતા થવા આવ્યો એક જ દિવસમાં પૂરો. એટલું માંડ ચાલે, કારણ કે નવું નવું પહેલી વખત બને ત્યાં સુધી વધારે હાલે. પછી ત્યાં એટલામાં જ આવી ગયા પપ્પા ને આ રાઈડર ઉપર આવ્યું પ્રિયાંશનું. કેમ ઉપર લાવ્યા? પીઓ રાઈડર અહીં ઉપર રખાવું. સારું હાલો હવે રાઈડર. તો પપ્પા તમારે જમી લેવું છે ને? મમ્મી આવી ગયા ને મમ્મીને પાસપોર્ટ કઢાવવા જવાનું છે, પ્રૂફ અધૂરું રહી ગયું. તો મમ્મી ની જમવા બેસી ગયા. કેટલા વાગ્યા? 11:30 વાગ્યા જમવા બેસી ગયા પપ્પા ને મમ્મી બંને. 12 વાગે પોગવાનું છે ને? 12:30 નો ટાઈમ છે એટલે એ પ્રમાણે પહોંચવું પડે. હા તો હમણાં નીકળશો ત્યારે પહોંચ્યો. અને બા પેલા પ્રિયાંશને ખવડાવશે, પછી બાનો વારો આવશે એટલે થોડીક વારે લાગે. અહીં રોટલી પ્રિયાંશ પાછો મારો હોશિયાર જ એટલો ને કે તારા કામ ને મારા કામ ને બધા હાગમટે કરતો જાય. એ હાગમટે કરવાનો ને ધમાલનું ઝાડું. હાગમટાનું સમાનાર્થી ગોતી દેશે. હાગમટે ગૂગલ ઉપર નાખજે જે હાગમટે, ક્યાંય નહીં મળે. નખો બેસા. હાગમટે એટલે સરવું હતા બસ ને. ન ખાધું ને શું કામ ખબર મમ્મી? ક્યારનો ચણ બગલી કરે છે. એક એક દાણો સાયવાસ કરે ચકલી જાવ. હા જમવાનું છે ને તો જમી લો, નતર મોડું થાય. સવારમાં ખીસું ભાગમાં આવવા દીધું નહીં, મરચી ઉડાડીને ખાલી તમને સ્વાદ લેવડાવી લીધો. પછી બધા ઝાપટ બોલાય, પછી કહે કે બહુ ભાઈ. પણ પેલા કહે કે તીખું જ તીખું, પછી કોઈને તીખું ન લાગ્યું, પછી ખાઈ ગયા. પાણીમાં તે મરચી નાખી ને ઉડીને એમાં જ બધાને તીખું લાગી ગયું. ટેસ્ટમાં કોઈને તીખું ન લાગ્યું. પછી બહાટું વધવાય ન દીધું. પછી બહાટું વધવાય ન દીધું. બા ખીજાઈ ગયા હોતને. મને હું ખાલી મરચી જ ઊંઘાડવા નથી, ખવડાવવાની જ નહોતી એવું મમ્મીએ કહી દીધું. આ ખાલી તે કે મને મરચી ઊંઘાડી દીધી, કે ખીસું ખાવા રાખ્યું નહીં મારા સાથે. મને એમ કે મમ્મીને તીખું લાગશે તો નહીં ખાય. પછી મમ્મીને તો ભાવે. મમ્મી આપણે બનાવશું પાછું, મજા આવે ગરમ ગરમ ખાવાની. ના મરચી નહીં ઊંઘાડું, પણ મરચી નાખીશ તો ખરા જો, અને વગર ટેસ્ટ ન આવે. એને લડાઈ કેદી નથી થઈ. રાઈડર ઉપર બેહે ને અકાવે નહીં ને રાઈડર પાછળથી અકાવે. બધાય નાના હોય ત્યારે મીઠા વગર ના હોય, પછી એક ખામખો આવી જાય. એવું છે. પછી જેને મોટા કર્યા હોય ને એમ કે તમે બંધ થઈ જાવ, તમને ન ખબર પડે. અમને જ ખબર પડે એમ. પણ ક્યાં જવું છે આમ જો? ક્યાં જવું છે પીવાય? જમતા હોય ને ન હોય. હાલો હોલમાં વહી જાવ ને હું જમી જ લઉં તો પછી હારો વિપુલિયાની તોલીનો ફોન આવ્યો ને મેં કીધું તમારી ભૂલ છે ને એનો ભોગ મેં અમે બનીએ છીએ. 5 કલાક ત્યાં હલવાના છે મેં. આ મમ્મી પાસપોર્ટ કઢાવા ગયા હતા ને કલાક કરતા ખીજાઈ ગયા છે મમ્મી. કામ કેટલું ખબર છે? વધીને કલાકનું. અને આ કેટલા હું 4 કલાક આપડા બગાડે. 6 કલાક થઈ તમારે. 6 કલાક તો ઈ જે વધારાની જે 5 કલાક ખાઈ ગયા એનો સમય આપણો બગાડ્યો, ઈ કોણ પાછો આપણને? કોઈ નો આપે. અને ઈ તે તમે આટલું બોલ્યા એટલે તમારું કામ થયું. ભારત દેશ પાછળ છે ને, આ બધા ઓફિસરો જેટલા બેઠા છે ને મોટા મોટા, આ એને લીધે પાછળ છે. ઈ લોકો નથી સમજાવતા પબ્લિક ને વ્યવસ્થિત. ટોકન આપે ત્યાંથી સમજાવવું જોઈએ તમારે આટલી વસ્તુ જોશે, તો ઓલો જે વ્યક્તિ છે ઈ પરફેક્ટ કરીને આવે કે ભાઈ હાલો આ જોશે જ. હવે તમે પહેલા કાઉન્ટરે જાઓ, બીજા કાઉન્ટરે જાઓ, ત્રીજા કાઉન્ટરે જાઓ, ત્યારે તમને એમ કે હવે તમારા ઘટે છે એટલે તમે આમ જાઓ, એટલે તમને પાછી મહિના પછીની તારીખ આપે. પાછા મહિના પછી જાઓ એટલે એની જ પ્રોસેસ પાછી પહેલેથી શરૂ થાય. તો પાછી કાંઈક ને કાંઈક બીજી ગડબડ કાઢે કે હવે આમાં સાઈન નથી, આને આમ સાઈન છે, ફલાણાની આમ સાઈન છે. એટલે ભાઈ અમને ખબર પડતી હોત તો તમે શું કરવા? દોડા દોડી વધી ગઈ. એ લોકોને છે ને ગુજરાતીમાં લખીને બતાવવું જોઈએ ચિઠ્ઠીમાં કે આવી રીતે કરવાનું છે. ગુજરાત છે તો ગુજરાતીમાં લખો. આપણી પાસે પ્રૂફ આવ્યા તો આપણને એમ કીધું ભાઈ એટલા પ્રૂફ આપો, તો આપણે પ્રૂફ આપ્યા. પછી કીધું કે ભાઈ તમારે મેરેજ સર્ટિફિકેટ નથી તો જે ફોર્મ આપ્યું તો ફોટો ચીપકાવ્યો તો એમ કેવું જોઈએ કે ભાઈ તમારા ફોટા ઉપર સાઈન કરવાની છે. આપણને તો ખબર ન હોય, આપણને ખબર હોય તો આપણે સાઈન કરવામાં મતલબમાં મમ્મી થાકી ગયા, 5 કલાક દોડાવ્યા મમ્મીને આમથી આમ. તઈ હવે નીકળી ગયું ને, કમ્પલસરી થઈ ગયું ને. હવે આપણે ને આજ તો પ્રિયાંશ જાયગો ને ખુશખુશાલ સાથે જાયગો, પણ આવું નાતર તો પીવું રોતો હોય ને અરરમાં દીકો પીપી કરી રહ્યો છે. હોગી કરે મોકાનો હોગી મને હોગી કરે મોટું અરે પીવું તો આજે રોયો નહીં. કેમ રોયો નહીં? ન રોવાયું.
હાલ હાલ આપણી બે હવે નીચે જ આવી જવું છે ને નીચે હાલ જનતે કોઈ હોતન ગયા બા પીયું ત્યાં ઊભો ભાવું કેમ કરતો હતો પ્રિયાન જાગતાની સાથે સુરમાન લાડુ ખાવાનું ચાલુ કરી દીધું ભાવે છે પીયું હે ભાવે છે ખાવા માંડ તો એના ચેતુબેનની પાછા જવાની તૈયારી કરવા માંડ્યા પાછું જવું છે હું જાવું નથી પણ જાવું પડે લે ઈ કેવું જાવું જ નથી એ તો જાવું જ પડે કામ હોય ને તો કરવું તો પડે જ લે હા છે ઓર્ડર લીધો હોય તો પૂરો જ કરવો જ પડે તો તમે એમ કીધું કે જાવું નથી પણ જાવું પડશે એટલે હું હા હું બધું પણ બેનને જો મોઢું તો હરખું કરજે હો તૈયાર આખા હુતા હુતા કરતી નહીં ઊંઘ આવી ગઈ બેન મારા ઘરે બહુ સારી એવી તો અહીંયા રોકાઈ જા સવારમાં નહોતા આવી અત્યારે આવી ગઈ બસ થાક તો ક્યાં જાય આવી જ જાય ને હવે તો પીયું ઘણું હું તો પીયું 1 વાગ્યાનો હોઈ ગયો તો તે અત્યારે જઈ ગયો 5 વાગે કેમ જરીક ખાઈને પાછો મૂકી દે આખો લાડો ન ખવાય જરીક જરીક ખવાય હો હા તો મમ્મી થાકીને આવ્યા ને કે તાર પપ્પા હાટું મારા હાટું એક મસ્તીની કડક મીઠી ચા બનાવી એમ ઓર્ડર આપ્યો છે મમ્મીએ હળી ઊભી રહેવી જોઈએ કાંટો ચડી જાવ જોઈએ એવી ચા એટલે ભારે કરી હળી ઊભી રહી જવી જોઈએ કાંટો ચડી જવો જોઈએ એવી ચા અને મમ્મીની કહેતા ને પાછો કઢાવા ત્યાંથી પાછું મોહનથાળ લેતા આવ્યા બાને દેશમાં મોકલાવાનું છે ને તો 2 ડબ્બા લાવ્યા 1 ડબ્બો દેશમાં જશે ને 1 ડબ્બો અહીંયા ખાવા બહુ મસ્ત મોહનથાળ છે હો આ પાછા છે બસકા લઈને 1 2 અને જાતા જાતા એવું લાગે કે માગ ભૂતોડ્યું ભૂત સુંદરિયું બાંધવા જઈશ પીયું જાય છે માસી ટાટા કરી દે ભૈયા ગયા કે ઈયાને ટાટા કરજો કે માસી નું કે છે ભૈયા ગયા ને ભૈયા ગયા હું 5 વર્ષ થાય ને ત્યાં પહેલી વખત મમ્મીએ મારા પાસે ચા બનાવડે મારે ચા પીવી છે એમાં પાસપોર્ટ કઢાવવામાં મમ્મીને ચા યાદ આવી ગઈ મમ્મીની ચા પીવા માંડ્યા અને અયાંશે કર્યું ખળું આ ખળું લીધું ઓલા પ્રિયાંશે ખળું કર્યું બરોબરનું અને આ વાળ બાળમાં બધે તે લાડવો લગાડ્યો કપડે બપડે બધે હું ચા પીવીશ નથી આવતી એ હા જશન પ્રાઇમસ પેટાવો વેવાય પાયમસ પેટાવો ચાના શોખીન નવા પરા આવ્યા રે વેવાય પ્રાઇમસ પેટાવો જુઓ શોખીન હોય ને નાનપણથી જ ભળે કેવો ભળે છે કપ જુઓ એક હાથે જ પી દો બસ એને દાદુએ માંગ્યો ચા તે ઈ ચામાં તો કેટલા ગરાક થઈ ગયા આમ જુઓ મજા આવી ગઈ ભાઈ લાડવો મોહનથાળ ને એની માં ચા તમે જોવો મોજ જોવો ચાની મોજ જોવો તમે એક વખત ચાની મોજ જોવો ભાઈ પીવું ચા બહુ ભાઈ મજા આવી ગઈ ઓલા રાજા દાદા ને મજા આવે ને એમ આવી ગઈ રેશન ગઢા દાદા ને મજા આવે ને એમ મજા આવી સામાં રાજા દાદા ઓ પણ રાજા દાદા ચા ના શોખીન તો મારા ઉકા દાદા હતા હો. હા એટલે બધા દાદા ભેગા જ આવ્યા મોઢું લૂસ પેલા દાદાનું મોઢું લૂસો ન કરા દાદા ક્યાંય જશે હમણાં નકમના સોફે લૂસ હાથ લૂસ નાખજે હવે ઉભા રહી જાઓ આ સ્કૂલેથી આવતાની સાથે જ રાઈડરમાં ઘરે રાઈડર રૂમમાં લઈને અને આ બે ભાઈ ઉભી જા રાઈડર ચલાવવા માંડ્યા છે એક ભાઈના ડ્રાઈવર ને એક ઉભી ભાઈના જા હાલો ઉભી કાઈ નહીં ભલ બેઠો હાલો કઈ ઉભી જા ઉભો હાલો હવે પકડી લે યા પકડી લે અરે વાહ આ તો સાયકલ મારી સરર જાય ટીન ટીન ટોકરી વગાડતી જાય હયુભાઈ ક્યાં ચાલ્યા અરે વાહ હવે ક્યાં એમને ક્યાં જાવ છો ઈ તો કયો પેલા રાઉન્ડ મારવાનો અહીંયા ખાલી રાઉન્ડ જ માર મને તેમ છે મુંબઈ પગી જાવ બે શરમ આવે પ્રિયાંશને ખાધું તે આયુ કાંઈ તને નાસ્તો નથી કરવો
તો હવે મસ્તી ચાલુ થઈ ગઈ છે અને આ મમ્મી પેકિંગ કરવા માંડ્યા છે. બાને દેશમાં મોકલવાનું છે. એ વસ્તુનું બેગમાં બધું ભરી દીધું છે, શેવડી ને મોહન થાળ ને એવું. એલા આ તો નાનો ભાઈ મોટી ભાઈને ગાડી હકાવા માંડ્યો. બસ હવે જો એમાં પ્રિયાંશ વચ્ચે પડી ગયો. બસ હવે હાલો. ના આવે ને બીજા કેટલી બડા જાના એને ગમે છે હકાવું. મારા બ્લોગનો અહીંયા જ એન્ડ છે અને કાલે નવા કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને તમને અમારો બ્લોગ કેવો લાગે છે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ તમે જરૂર કરજો અને કાલે મળીએ હવે. બાય.